શું તમને ખબર છે કે વર્ષ 2026 અને 27 માટે શાળા પરિવહન યોજનાની દરખાસ્તમાં જો એક નાની ભૂલ થઈ તો તમારા વિદ્યાર્થીની સુવિધા અને ગ્રાન્ટ બંને અટકી શકે છે? હા, તમે સાચું સાંભળ્યું. આ વર્ષે નિયમોમાં અને ડોક્યુમેન્ટ્સના લિસ્ટમાં એવા ફેરફાર છે જે કદાચ તમે મિસ કરી ગયા હશો. આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે 14 નંબરનું ડોક્યુમેન્ટ ખૂબ જ મહત્વનું છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ કે કયા 13 થી 14 ડોક્યુમેન્ટ્સ તમારે ફાઇલમાં જોડવાના છે. તો આ યાદી બહુ ધ્યાનથી સાંભળજો. આચાર્યશ્રીનો ફોરવર્ડિંગ લેટર, એસએમસી ઠરાવ અને વાહનની પૂરેપૂરી વિગતો જેમ કે આરસી બુક, પીયુસી, વીમો અને કોમર્શિયલ પરમિટ હોવી ફરજિયાત છે. એટલું જ નહીં, ડ્રાઈવરનું આધાર કાર્ડ અને લાયસન્સ પણ લેટેસ્ટ હોવું જોઈએ. પણ ઊભા રહો, સૌથી મોટી વાત તો હવે આવે છે. દરખાસ્ત ફોર્મમાં 5 કિલોમીટરથી વધારે અંતર હોય તેવા જ વિદ્યાર્થીઓને લાભ મળશે. પણ શું તમને ખબર છે કે આ વખતે VTS એટલે કે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ઓનલાઈન હાજરી વગર એક પણ રૂપિયો નહીં મળે? હા, વાહન ચાલકે ફરજિયાત સ્માર્ટફોન રાખવો પડશે અને જીપીએસ દ્વારા લોકેશન ટ્રેક થશે. જો આ શરતનું પાલન નહીં થાય તો દરખાસ્ત સીધી રિજેક્ટ થઈ શકે છે. મિત્રો, વિદ્યાર્થીઓની ચાઇલ્ડ પ્રોફાઇલ અને વાલીનું સંમતિ પત્રક કેવી રીતે ભરવું એમાં જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે. વાહન માલિકે પણ બાંહેધરી આપવી પડશે કે તેઓ બાળકોની સુરક્ષા માટે જવાબદાર છે. BRC કક્ષાએથી જે ચેકલિસ્ટ આપ્યું છે તે મુજબ જ ફાઇલ તૈયાર કરજો, નહીતર ફાઇલ પરત આવી શકે છે. આ તમામ ફોર્મ્સ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આ હતી વર્ષ 2026-27 માટે શાળા પરિવહન યોજના માટેની સચોટ અને સંપૂર્ણ માહિતી. આ વિડીયો ગુજરાતના દરેક શિક્ષક અને આચાર્યશ્રી સુધી જરૂર પહોંચાડજો, જેથી કોઈ પણ શાળાની ગ્રાન્ટ ન અટકે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.